भागड़ 4 रस्ता खाते के ज्यादा दृश्य આપણે નિહાળી રહ્યા છે કે વહેલી સવારથી જ વિસર્જન યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે। લોકો જોઈ રહ્યા છે કે વાસ કે શું કહેવું છે વિસર્જન યાત્રાને લઈને? મજા આવે છે, અત્યારે ખૂબ સરસ માહોલ છે। વરસાદ પડી રહ્યો છે, બાપા જાય છે, બહુ જ મજા આવે છે। ભાગળ પર આવીને અમને બહુ જ મજા આવે છે, બહુ એન્જોય કરીએ છીએ। કેટલા વર્ષથી આવી રીતે આવો છો? અમે 25 વર્ષથી આવીએ છીએ આવી રીતે। દર વર્ષે વરસાદ આવે છે? હા, દર વર્ષે પાર્કિંગમાં જ કરીએ છીએ અમે બાપા। અચ્છા, દર વખત કરતા કઈ અલગ લાગે છે કે રેગ્યુલર જ લાગે છે? નહીં અત્યારે તાપીએ ઘરે જઈને વિસર્જન કરવાના છે। તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો તો પ્રમાણે ભક્તોમાં એક અનેરો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગાજતે ગાજતે શ્રીજીને વિદાય આપી રહ્યા છે। ભક્તોનો સમય છે આજે। શું નામ છે આપનું? અશોકભાઈ મહારાજવાલા, બહુ સરસ તમારું પ્લાનિંગ છે, એકદમ સરસ છે। પોલીસ ભાઈઓની બી મહેનત બહુ છે, ખૂબ સરસ। આપ જોઈ રહ્યા છો કેવી રીતે ધૂંધાળા દેવને વિદાય આપવામાં આવી રહી છે। બધી બાજુથી શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી રહી છે। કહેવાય છે કે કોઈ પણ તહેવાર હોય તો એ દરેક તહેવારનો ખરો ઉત્સાહ ભાગળ 4 રસ્તા પર જ જોવા મળે છે। તો ત્યારે તેવા સમયે બપોર પછી ધીરે ધીરે ભાગળ 4 રસ્તાનો જે માહોલ છે તે જામતો જાય છે, ભક્તોની ભીડ જામતી જાય છે। વરસાદ ધીમી ધારે જે શરૂ થઈ ગયો છે તેના કારણે જે સવારથી બપોરા જેવું લાગતું હતું, બપોરામાં પણ થોડી ઘણી રાહત, થોડે ઘણા અંશે રાહત થઈ છે। અને તેના કારણે જ જે વરસાદ વધારે શરૂ થાય તે વહેલામાં વહેલી તકે અહીં જે આગળનો જે રૂટ છે કે જ્યાંથી શ્રીજીની જે વિસર્જન યાત્રા સવારે 8 કલાકથી શરૂ થઈ ગઈ છે, એમ જોવા જઈએ તો આ વખતે રાત્રે 1:30 વાગે શ્રીજીની પ્રથમ વિસર્જનનું જે શરૂઆત થઈ હતી તે અત્યારે બપોરે આપણે જોઈ રહ્યા છો કે બપોરે 12:30 વાગી ચૂક્યા છે। અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં શ્રીજીની જે વિસર્જન યાત્રા છે તે પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે। એક પછી એક શ્રીજીની વિસર્જન યાત્રા માટે લોકો અહીં આવી રહ્યા છે, માહોલ જામી રહ્યો છે। આપણે જોઈ રહ્યા છો ભાગળ 4 રસ્તા ખાતેના દ્રશ્યો કે જ્યાં કેવી રીતે શ્રીજીની જે વિસર્જન યાત્રા છે તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોઠવી દેવામાં આવી છે। સાથે જ હાલમાં શહેર પોલીસ કમિશનર છે, કેન્દ્રીય જળમંત્રી શ્રી આર પાટીલ છે, મેયર તક્ષેસ મામાણી છે, ધારાસભ્ય પુરેશભાઈ મોદી છે જેવા અધિકારી પદાધિકારી સૌ કોઈએ ભાગળ 4 રસ્તાની મુલાકાત લઈ લીધી છે। એસઆઈ ન્યૂઝ ચેનલ સતત તમારા સુધી જે વિસર્જન યાત્રા છે તે પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે કે કેવી રીતે અહીંથી વિસર્જન યાત્રા ધીરે ધીરે શરૂ થઈ રહી છે। શું નામ છે આપનું? ગણરાયા ગ્રુપ શું કહેવા માંગશો વિસર્જન યાત્રાને લઈને? વિસર્જન યાત્રા બહુ સરસ છે, ઘણું સારું છે, વ્યવસ્થા બધી ખૂબ સારું છે એકદમ। આપ જોઈ રહ્યા છો કે પોલીસ પણ એક જ પ્રયત્ન કરી રહી છે કે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વિસર્જન યાત્રા સંપન્ન થાય। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।